એમએન કોલેજમાં પ્લાઝમામાં વિજ્ઞાનના અનોખું પ્રદર્શનનો પ્રારંભ. વિસનગરની એમએન કોલેજમાં આજથી ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ આઈપીઆર ગાંધીનગરના સહયોગથી 3 દિવસીય ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન થયું છે. 8 થી 10 જુલાઈ દરમિયાન યોજાતા પ્રદર્શનમાં પ્લાઝમા વિજ્ઞાનના 30થી વધુ જીવંત મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કોલેજની બોટની લેબમાં આયોજિત આ પ્રદર્શનમાં ટેલ્સા કોઇલ, ટોકામાક મોડેલ અને વિર્ચ્યુઅલ રિયાલિટી જેવા આધુનિક પ્રયોગો નિહાળવામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિશેષ વાત તો એ છે કે આઈપીઆરના વિજ્ઞાનીઓ દ્વારા તાલીમ પામેલા કોલેજના વિદ્યાર્થી સ્વયંસેવકો દરેક પ્રયોગને લોકભોગ્ય ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યા છે. વિજ્ઞાનને નજીકથી જાણવાની અને ભવિષ્યને ટેકનોલોજીનો અનુભવ કરવાની આ સુવર્ણ તક છે. રામા સુબ્રમણ્યમ વિજ્ઞાની આઈપીઆર આ પ્રદર્શન ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓ માટે જ્ઞાનનું નવું દ્વાર ખોલશે. ડૉક્ટર રાજેશ મોઢ, આચાર્ય એમએન કોલેજ, આ પ્રદર્શનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નિઃશુલ્ક ખુલ્લું રહેશે. શાળાઓ અને કોલેજોએ મુલાકાત માટે 7698234398 પર અગાઉથી ટાઈમ સ્લોટ મેળવી લેવો. કાર્યક્રમ હેઠળ મેમ દ્વારા ફ્રાન્સમાં સ્થિત ITER ફ્યુઝન પ્રોજેક્ટ માટે 1.5 મેમને સરફેસ લાક્ષણિકતા મટીરિયલ્સ એનાલિસિસ પ્રાપ્ત કરી છે. સર, વર્ષ 2019 થી તેઓ IPR ખાતે આઉટરીચ વિભાગ સાથે જોડાયેલા રહી વૈજ્ઞાનિક પ્રદર્શનો, શૈક્ષણિક મોડેલો, કલાત્મક ચિત્રો અને હું એમને વધારે આર્ટિસ્ટ તરીકે ઓળખું છું. ગુજરાતના 50 ચિત્રકારનો જો લિસ્ટ બનાવવામાં આવે આપણે અમદાવાદમાં રવિચંદ્ર રાવળ કલા ભવનમાં અને હરબીજી ત્યાં બધા વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમને ઇન્સ્ટિટ્યૂટ તરીકે કાર્યરત છે. તેમને રેડિયો ફ્રીક્વન્સી એન્જિનિયરિંગ અને મેમેન્ટો મેગેઝિન અર્પણ કરશે ડોક્ટર CK ચૌહાણ સર. એક્સેલન્ટ ફોટોગ્રાફી, એમના જે ફોટોગ્રાફીનું કલેક્શન છે, જો તમે ખરેખર એક્ઝિબિશન તો જોજો, સાથે એ પણ માગજો એમનું ક્રાફ્ટ, ફોટોગ્રાફી, ચિત્રકળા એના નમૂનો તમને બતાવે તો ઇલેક્ટ્રોનિક્સની પદવી પ્રાપ્ત કરી છે. વર્ષ 1992 થી સરની વાત કરીએ તો આઈપીઆરના આઉટરીચ વિભાગમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ B તરીકે કાર્યરત છે. તેમણે ઇન્સ્ટિટ્યૂટ 2023 થી આઈપીઆર રૂસા બિલ્ડિંગ અને બોટની લેબમાં છે. Get ready for a grand scientific event. The Plasma Exhibition is officially inaugurated. An exciting free plasma aid college, Visnagar. IPR hosts science and nuclear fusion. કેબલ ચેનલ્સ ને બધું આવવા માંડ્યું એટલે મને થોડું હું અમદાવાદ રહેતો એટલે મને લાગ્યું કે આ બધી આ વાતાવરણ રહીશ તો હું ભણી પણ નહીં શકું, બરાબર. એટલે ઘરમાં તો હું ભણી જ નહીં શકું. એટલે વિદ્યાનગરમાં SP યુનિવર્સિટીમાં મેં MScમાં એડમિશન લીધું અને એડમિશન લીધા પછી હું સિરિયસલી MScમાં ભણ્યો અને ફિઝિક્સમાં ભણ્યો અને પછી MSc વિદ્યાનગરમાં 95માં એટલું એ જમાનામાં એટલું સરસ એટમોસ્ફિયરને બધું હતું એટલે મેં કીધું કે આ શહેર મારે છોડવું નથી, વિદ્યાની નગરી છે તો વિદ્યામાં વધારે આપણે થોડું ભણી. એટલે મેં પછી માસ્ટર ઓફ ફિલોસોફી ફિઝિક્સમાં છે અને પછી એમાં એક્સરે ક્રિસ્ટલોગ્રાફી અને એક્સરે ડિફ્રેક્શનમાં મેં એમફિલ કર્યું અને પછી હું આ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ સાયન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ. આજે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ટકી રહ્યા છે, તો એનું કારણ શું છે અને એનું સોલ્યુશન શું? કારણ શું છે કે એક તો આજકાલ મની ઓરિએન્ટેડ યુવાનો મની ઓરિએન્ટેડ વધારે થઈ ગયા છે. ઇવન એ બહારમાં ભણતા હોય તો પણ ધંધો કરવાનો વિચાર કરે છે. અથવા BSc કરતા હોય તો અથવા ગમે તે ભણતા હોય તો લાસ્ટ એમાં કોઈ ધંધો કરવાનો વિચાર. કોઈ અત્યારે તમે જુઓ કે MBA ચાયવાલા અને આ છે તે છે બધા ઉપરી ગયા. એટલે લોકોને શું લાગે છે કે આપણે ભણ્યા કરતાં આ ધંધો કરવો સારો, પણ એવું નથી. તમે વ્યવસ્થિત ભણશો, 4% લાઈન ભણશો અથવા ઇન્ટરેસ્ટથી ભણશો, તમારો બેઝ ક્લિયર કરો તો એવું નથી કે સાયન્ટિસ્ટ બની ના શકાય તો એન્જિનિયર ના બની શકે, બરાબર. એટલે એવું ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા છે કે જે તમને એના બેઝ પર તમને સિલેક્ટ કરશે. આપણે કહ્યું કે મની રિલેટેડ, તો એવરેજ એક સાયન્ટિસ્ટનો પગાર
ધોરણ શું હોઈ શકે હા. જેથી લોકોને પ્રેરણા મળે. સાયન્ટિસ્ટનો પગાર ધોરણ એટલું ઊંચું નથી કે પ્રાઇવેટમાં ધંધો કરે એનાથી વધારે કરે 4-9 કરોડનો નથી અથવા તમને 50,000 કે 75,000 જેટલો પગાર વર્ષે મળે. પણ તમારે એઝ અ સાયન્ટિસ્ટ તમારે તમારા ફિલ્ડમાં મહેનત કરીને કંઈક નવું શોધો, નવું સંશોધન કરો તો એ દેશ માટે કામ આવે. દેશ માટે કામ આવે, તમારા પોતાના રિસર્ચ માટે કામ આવે, તમને પોતાને ફાયદો. બરાબર? Okay, my name is Rama Subramanian, sir. Rama Subramanian है मेरा नाम. क्या कहोगे सर, एक ऐसा प्रोग्राम एग्जीबिशन क्या है, इससे क्या लाभ मिलेगा? ओके, वो प्लाज्मा एक फोर्थ स्टेट ऑफ मैटर है. वो उसमें वो पढ़ने से हमको बहुत कुछ मिल सकता है. अभी एप्लीकेशंस उसका मेडिकल फील्ड से, एग्रीकल्चर से और एनर्जी प्रोडक्शन से काफ़ी उसका यूसेज है. अभी बाद में आपको थोड़ा दांत क्लीन करने के लिए भी प्लाज्मा से क्लीन करेंगे, ऐसा कुछ होने वाला है. तो उसका बारे में हमको बोलने का है कि बच्चों का प्लाज्मा क्या होता है, उसका एप्लीकेशंस क्या है, उसे हम क्या क्या कर सकते हैं. इस मॉडल एग्जीबिशन में हमने ये बनाया कि व्हाट इज प्लाज्मा, वहाँ से शुरू करके कि प्लाज्मा से क्या क्या कैसा कैसा एप्लीकेशन हो सकता है, वो साइंस का बेसिस में सिंपल लैंग्वेज में उनको एक्सप्लेन करना है. वो भी यहाँ लोकल बच्चे को उनका भाषा में पूरा एक्सप्लेन करने का हम कोशिश कर रहे हैं. क्या क्या हम एग्जीबिशन कर रहे हैं? किस ये- subject? यहाँ पूरा मैक्सिमम पूरा फिजिक्स ही है. यहाँ अभी वो यहाँ कैसे एनर्जी प्रोड्यूस होता है उसमें से वो, प्लस सुपर कंडक्टिविटी क्या होता है, पर मैग्नेट क्या होता है, प्लाज्मा को कैसे कंट्रोल कर सकते, कैसे यूज करते, वो पूरा हम यहाँ समझाएंगे. પ્રિન્સિપલ MN કોલેજ વિસનગર આ ડૉક્ટર RD મોઢ. આ પ્લાઝમા રિસર્ચ એક્ઝિબિશનનું જે છે એ સમયગાળો છે 8 થી 10 જુલાઈ. 7 તારીખે IPRમાંથી ટીમ આવી ગઈ હતી. આખા મોડેલ બધા 30થી વધારે એક્ઝિબિટ અહીંયા ગોઠવેલા છે અને મૂળ ઉદ્દેશ્ય છે કે વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર. 1700થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે, જેમાં સ્કૂલના રજીસ્ટ્રેશન, સ્કૂલોના માધ્યમિક સ્કૂલોના રજીસ્ટ્રેશન અને કોલેજોના રજીસ્ટ્રેશન. આ 3 દિવસ દરમિયાન વિવિધ કોલેજો, સ્કૂલો અને એના વિદ્યાર્થીઓ પણ અહીંયા લાભ લેનાર છે અને વિદ્યાર્થીઓનો સાયન્સ પ્રત્યેનો અભિગમ કેળવાય, પ્લાઝમા શું છે અને પ્લાઝમાની એપ્લિકેશન કેટલી છે, અત્યારે એનર્જી ક્રાઇસિસમાં જે પ્લાઝમા કેટલું ઉપયોગી થાય છે એ પણ સમજાવનાર છે. અને દેશના ટોપના સાયન્ટિસ્ટ અહીંયા પધારેલ છે MN કોલેજના આંગણે અને એમના દ્વારા આ વિદ્યાર્થીઓને અને વિસનગરની જનતાને આનો લાભ મળવાનો છે. ચૌહાણ અહીંયા MN કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યો છું અને આજે અમારું પ્લાઝમા એક્ઝિબિશનનું જે આયોજન કર્યું છે એ પ્લાઝમા એક્ઝિબિશનના કોઓર્ડિનેટર તરીકે પણ અહીંયા કાર્ય કરેલું છે. આજે આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો અને એ ઉદ્ઘાટન સત્રમાં આપ સૌએ જોયું હશે કે IPR ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર જે નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંશોધન સંસ્થા છે, એમાંથી જી કેટેગરીના સાયન્ટિસ્ટ આપણી વચ્ચે આજે આવ્યા, આપણા બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકો સાથે ઇન્ટરેક્શન કર્યું, એક પ્રોજેક્ટ ઉપર એ સાયન્ટિસ્ટો જઈ અને આપણા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા હતા કે આ પ્રોજેક્ટ શાનો છે, આ પ્રોજેક્ટ શાના માટે છે, એની ઉપયોગિતા શું છે. તો આપણા વિદ્યાર્થીઓ એને એટલા અદ્ભુત જવાબ આપતા હતા, આપણા સ્વયંસેવક વિદ્યાર્થીઓ, કે જેનાથી એ લોકો પણ પ્રભાવિત થઈ ગયા અને ઉપરથી એમને વધારે જ્ઞાન આપ્યું કે આ બધા પ્રોજેક્ટનું શું મહત્ત્વ છે એ બધું સમજાવ્યું. તો અત્યારે અહીંયા મહત્ત્વની વાત એ છે કે આટલા ઊંચા દરજાના સાયન્ટિસ્ટો જો વિસનગરના આંગણે આવી અને બાળકો સાથે સીધો વાર્તાલાપ કરતા હોય તો એ બાળકોના જ્ઞાનમાં વધારો થવાનો જ છે, પણ એમની વૈજ્ઞાનિક અભિરુચિ, વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવાશે અને ભવિષ્યના એ સાયન્ટિસ્ટ બની શકે. તો આવા કાર્યક્રમોનો જે ધ્યેય છે એ ધ્યેય અમારો સિદ્ધ થાય એવું અમને લાગે છે. તો મારી ફરીથી વિસનગરની વિજ્ઞાન પ્રેમી જનતાને વિનંતી છે કે આપ સૌ અહીંયા આપના બાળકોને લઈ અને આ પ્રદર્શન બતાવવા માટે ચોક્કસ લઈ આવો કે જેથી કરીને એ આ સાયન્ટિસ્ટ લોકો સાથે, વૈજ્ઞાનિક લોકો સાથે વાર્તાલાપ કરી શકશે અને એમને એમના જ્ઞાનમાં વધારો કરી શકશે. થેન્ક યુ.